રાજકોટની અંદર નવનિર્મિત બનેલા એ સાંઢિયા પુલ કે જ્યાં ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો એ સામે આવી રહ્યો છે। રાજકોટના સાંઢિયા પુલ નમી ગયા હોવાની સોશિયલ મીડિયાની અંદર અફવાઓ વહેતી થઈ છે। એક અફવા છે, પુલમાં કોઈ પણ જાતની ક્ષતિ નથી અને પુલ છે એ પૂરી રીતે ટેકનિકલી સેફ એન્ડ સાઉન્ડ છે વાહન વ્યવહાર માટે। અત્યારે નવા પુલમાં અમે છે તે નાલું કરેલું છે અને સ્લેબ છે એ ફ્લેટ ભરેલો છે, એટલે આમ જે ઉપરથી મીડિયન આવે છે એ સ્લોપમાં આવતું હોય ને આટલા ભાગમાં મીડિયન અમે ફ્લેટ રાખેલું છે, બાકી કોઈ ઇસ્યુ નથી। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજકોટની અંદર નવનિર્મિત બનેલા એ સાંઢિયા પુલ કે જ્યાં ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો એ સામે આવી રહ્યો છે। રાજકોટના સાંઢિયા પુલ નમી ગયા હોવાની સોશિયલ મીડિયાની અંદર અફવાઓ વહેતી થઈ છે। પુલ નમી જવાની વાતોને મનપાના અધિકારીઓએ તદ્દન ખોટી ગણાવી છે। મનપાના અધિકારીઓએ સ્થળ પર જઈ અને સ્થિતિની પુષ્ટિ કરી હતી અને નવનિર્મિત સાંઢિયા પુલને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં હોવાની પણ વાત કરી। અધિકારીઓએ અફવાઓથી દૂર રહેવાની નાગરિકોને અપીલ કરી છે તો સોશિયલ મીડિયા પર ફેલાયેલી માહિતી પાયા વિહોણી હોવાની વાત પણ મનપાના અધિકારીઓ કરી। પુલની સલામતી અંગે મનપાએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે તો ઘટના સ્થળે તપાસ બાદ અફવાઓને ખંડન કર્યું છે। નાગરિકોને માત્ર અધિકૃત માહિતીઓ પર જ વિશ્વાસ રાખવાની પણ માહિતી છે તે આપવામાં આવી। સાંઢિયા પુલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું તંત્રનું નિવેદન પણ સામે આવ્યું છે। રાજકોટમાં જામનગર રોડને જોડતો આ સાંઢિયા પુલ હજી નવનિર્મિત એટલે કે હમણાં જ નિર્માણ પામ્યો છે અને આ નિર્માણ પામેલા પુલને લઈ અનેક ચર્ચાઓ ચાલી રહી હતી કે આ પુલ એ નમી ગયો છે, બેસી ગયો છે અને તેની વચ્ચે અધિકારીઓ છે તે આ પુલની મુલાકાતે પહોંચ્યા હતા, તેમની સ્થિતિની ચકાસણી કરી હતી અને ત્યારબાદ તેમને આ વાતને અફવા ગણાવી અને કહ્યું કે અધિકૃત માહિતી ઉપર જ વિશ્વાસ કરવો, સોશિયલ મીડિયામાં વાયરલ થતી અફવાઓમાં ન આવવું અને આ પુલ છે તે સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની વાત રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ કહી રહ્યા છે અને સાથે જ તેમને આ પુલનું નિરીક્ષણ કર્યા બાદ શું કહ્યું આવો તે પણ જોઈએ। એ છે એ એક અફવા છે, પુલમાં કોઈ પણ જાતની ક્ષતિ નથી। આપ જોઈ શકો છો કે પહેલાં જે એરપોર્ટને પાછળનો ભાગ છે ત્યાં પાણી છે એ જૂના પુલમાં નીચે પાઇપ થ્રુ જતું હતું, અત્યારે નવા પુલમાં અમે છે તે નાલું કરેલું છે અને સ્લેબ છે એ ફ્લેટ ભરેલો છે, એટલે આમ જે ઉપરથી મીડિયન આવે છે એ સ્લોપમાં આવતું હોય ને આટલા ભાગમાં મીડિયન અમે ફ્લેટ રાખેલું છે, બાકી કોઈ ઇસ્યુ નથી અને પુલ છે એ પૂરી રીતે ટેકનિકલી સેફ એન્ડ સાઉન્ડ છે વાહન વ્યવહાર માટે। સર, હવે થોડુંક પુલ ખુલવામાં લેટ થશે? ના, હવે માત્ર 3-4 દિવસનું અમારું કામ બાકી છે, ત્યાર પછી અમે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી અને પુલ ટ્રાફિક માટે જે પણ અમને સૂચના મળશે એ મુજબ પુલ મૂકવામાં આવશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।